ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા બ્લોગમાં. અમે આવ્યા હતા ખેતરમાં અને જોઈ શકો છો આ પાછળ છે અમારા વીર દાદાનું મંદિર. ચલો હું તમને બતાવું. આરવ, અમારો આરવ માટીમાં બહુ જ રમવાનો શોખીન છે. ચાલો બતાવું. આ છે વીર દાદાનું મંદિર. ચાલો બતાવો, જોઈ શકો છો. અને આ છે મારા કુટુંબના બધા ખેતરો. અત્યારે કપાની સિઝન ચાલી રહી છે. આ કપા વાયેલા છે. ચાલો બતાવો આગળ. આ મારો દીકરો આરવ, તમે તો ઓળખતા જશો. અને આ છે અમારા ખેતરની વાડી. અને આ બોરવેલ કહીએ છે ને. મસ્ત વાતાવરણ, એકદમ ઠંડુ ઠંડુ અને મસ્ત પવન આવે છે. ચાલો હું તમને મારું ખેતર બતાવું. આ છે ભેંસો. અરે આપણે ક્યાં આયા હતા? ખેતરમાં માટી ખોદવા. હે, તને ખેતરમાં મજા આવે? જોઈ શકો છો કેવું મસ્ત મજાનું પવન વાય છે. અરે કેવું પવન છે. ખેતરમાં આયા હતા. ખેતરમાં આયા હતા માટી ખોદવા. હે, તે મજા આવી તને ખેતરમાં? હા, મેળવતા ડાયો ડીકો. અને આ અમારા ખેતરમાં આવેલું ગોગા મહારાજનું અને સતી માતાનું મંદિર છે. અને એની પાછળ જે અમે ખેતરો વાવીએ એ છે. એક આ ખેતર, પછી એની બાજુનું ખેતર, પછી આ ખેતર, એની બાજુનું ખેતર. ટોટલ 7 વીઘાનો પટ્ટો છે જે અમે વાવીએ છીએ. જેમાં કપા, જાર, બાજરી બધું વાયેલું છે. સરસ મજાનો પવન ચાલી રહ્યો છે. આ રીતના કપા વાયેલા છે બધા. દૂર દેખાય માર ભાઈ કપામાં ને તો પણ કરે છે. ચાલો ત્યારે આગળ મળીએ. રોજ સાંજે અમે આવીએ છીએ બાળકોને મહાદેવના મંદિરે બગીચામાં રમાડવા માટે. એ બાને અમારા દર્શન પણ થઈ જાય છે. આ છે સાલડીમાં આવેલું મહાદેવ, સ્વયંભૂ પીપળેશ્વર મહાદેવ મંદિર. હા, આવો આવો આવો. સન્ડેના દિવસે ખૂબ અહીંયા ટ્રાફિક હોય છે. અમે આવી ગયા છે ગાર્ડનમાં. માહી, આપણે ક્યાં આયા? અને શું કર્યું ગાર્ડનમાં? બોલ, ગાર્ડનમાં શું કર્યું? પછી બીજું શું કર્યું? આજે રવિવાર હતો તો પબ્લિક સારી એવી છે. નહીં તો રોજ અમે એકલા જ હતા. આ મારો આરવ તોફોની કાનુડો. ચલો, આ છે પીપળેશ્વર મહાદેવ મંદિર. બોલો હર હર મહાદેવ. શિવ શંકર શંભુ ભોળીએ આ કરું. અહીંયા ખૂબ વિશાળ મેદાન છે. અહીંયા બધા ક્રિકેટ રમતા હતા. અહીં જોઈ શકો છો ઘોડ સવાર. હા, ના કશું નહીં. પછી મકઈ ખાવા અમે ઊભા રહ્યા. એ આરતીનો ટાઈમ થઈ ગયો તો